ચેરમેન શ્રી નટુભાઈ પોકિયાની ટીમ સાલ ઓઢાડી સન્માન કરશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભેસાણ. આભાર. ત્યારબાદ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે કચ્છના સાંસદ અને પ્રદેશના મહામંત્રી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત છે. તો હું જિલ્લાના મહામંત્રી હિરેનભાઈને અને વીડીને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરે. તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય ભરતભાઈ બોગરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે મંડળ પ્રમુખ મહામંત્રી ભેસાણને વિનંતી કરીશ પુષ્પગુચ્છ આપી સન્માન કરશે. તો જુનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો યોજાયો છે. દ્રશ્યો આપ જુનાગઢના જોઈ શકો છો. લાઈવ દ્રશ્યો જુનાગઢમાં કૌશિકભાઈ વેકરિયા સાહેબ ઉપસ્થિત છે. પાર્ટી દ્વારા એમનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત છે. તમામ જે આમંત્રિત મહેમાનો છે તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પુષ્પગુચ્છ આપી અને તમામનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં આ દરમિયાન આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે. તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો આજે ભૂપત ભાયાણી કેસરિયા ધારણ કરશે. આમ આદમી પાર્ટીમાંથી થોડાક દિવસો પહેલા તેઓએ રાજીનામું આપ્યું હતું અને આજે વિધિવત રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને કેસરીયો ખેસ ધારણ કરશે અને તેમની સાથે તેમના જે સમર્થકો છે તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. તો લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ભરતી મેળો જુનાગઢ ખાતે આ ભરતી મેળો યોજાયો છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. તો આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જે ભૂપત ભાયાણી છે તે આજે ભાજપમાં જોડાશે, વિધિવત રીતે કેસરીઓ ધારણ કરશે. વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર ઠાકર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સાગર, આજે જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો યોજાયો છે. ભૂપત ભાયાણી કે જેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને આજે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, શું વધુ વિગતો? બિલકુલથી આજે ભેસાણ ખાતે જિલ્લા ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યું છે, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સંમેલન યોજાઈ રહ્યું છે. ખાસ કરીને જો જોવા જઈએ તો જે આમ આદમી પાર્ટીના વિસાવદરના જે ભૂપતભાઈ ભાયાણી એમને રાજીનામું આપ્યા બાદ આજે વિધિવત રીતે સી.આર. પાટીલના હસ્તે એ લોકો ખેસ ધારણ કરીને વિધિવત ભાજપમાં પ્રવેશ કરશે. સાથોસાથ ગત વિધાનસભાની ચૂંટણીમાં કેશોદમાંથી ભાજપમાંથી એક સમયે જે ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા હતા એવા અરવિંદભાઈ લાડાણી પણ પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફરીથી ઘર વાપસી કરશે અને ભાજપનું કેસરીયો ખેસ ધારણ કરશે. મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે એમાં એક ઉત્સાહનો માહોલ છે અને જે બંને મોટા નેતાઓ છે જુનાગઢ જિલ્લાના, આ બંને નેતાઓ આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ફરીથી કેસ ધારણ કરી અને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરશે. સાથોસાથ જે ભાજપ નેતા ભરતભાઈ બોગરા સહિતના જુનાગઢના જે ધારાસભ્યો છે એ તમામ ધારાસભ્યો, સાધુ સંતો અને મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ છે તે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. જી સાગર, જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા થઈ રહ્યા છે, લોકો રાજીનામા આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આ પ્રકારે ભરતી મેળો યોજાઈ રહ્યો છે, આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો? બિલકુલ, જે રીતે જોવા જઈએ તો જુનાગઢ જિલ્લામાં વિધાનસભાની 5 બેઠકો આવેલી છે. આ 5 બેઠકો પૈકી 3 બેઠકો તો ઓલરેડી ભાજપ પાસે હતી. જે એક જે વધારાની જે વિસાવદર બેઠક આમ આદમી પાર્ટી પાસે ગઈ હતી તે પણ હવે ભૂપતભાઈ જયારે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે એ બેઠક પણ છે તે કહી શકાય કે ભાજપે કબજે કરી છે.
તો આ રીતે જોવા જઈએ તો જે આગામી લોકસભાની ચૂંટણી છે, કારણ કે લોકસભામાં એક જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા બંનેનો સમાવેશ થાય છે આ બેઠકનો, અને આ બંને બેઠકો ઉપર ભાજપનું છે તે પ્રભુત્વ છે, અને આગામી લોકસભાની ચૂંટણીમાં એક જે ઉત્કૃષ્ટ પ્રદર્શન છે એના માટે થઈ અને જે જુનાગઢની જે લોકસભાની બેઠક છે તે જીતવા માટે આ ભાજપની એક રણનીતિ કહી શકાય, અને એમાં જે આજે છે તે બે મોટા નેતાઓ છે તે ફરીથી ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે અને એમની ઘર વાપસી થઈ રહી છે એવું આપણે કહી શકીએ. જી સાગર, તમામ માહિતી બદલ આપનો આભાર.